નમસ્કાર. આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. મુખ્ય સમાચાર. સરકારે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ એકમો એમએસએમઈ માટે ટર્નઓવર અને રોકાણના માપદંડમાં સુધારો કર્યો. આજે વિશ્વ ક્ષય રોગ દિવસ. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે ભારતમાં ટીબીના દરમાં 17.7% ઘટાડો થયો. આગામી 2 થી 3 દિવસ ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી. કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ 28 એપ્રિલે ત્વરિત ચૂંટણી યોજવાની જાહેરાત કરી. આઈપીએલ T20માં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટે હરાવ્યું. આજે દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. અને ભારતની પુરુષ અને મહિલા એમ બંને ટીમોએ કબડ્ડી વિશ્વકપ 2025 જીત્યો. સમાચાર વિગતવાર. સરકારે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ એકમો એમએસએમઈ માટે ટર્નઓવર અને રોકાણના માપદંડમાં સુધારો કર્યો છે, જે 1 એપ્રિલથી અમલી બનશે. હવે 1 કરોડને બદલે 2.5 કરોડ રૂપિયા સુધીના રોકાણ ધરાવતા એકમોને સૂક્ષ્મ એકમો ગણવામાં આવશે. ટર્નઓવરની મર્યાદા 5 કરોડ રૂપિયાથી વધારીને બમણી કરીને 10 કરોડ રૂપિયા કરવામાં આવી છે. 25 કરોડ રૂપિયા સુધીના એકમોને લઘુ એકમો ગણવામાં આવશે, જ્યારે આવા એકમો માટેની ટર્નઓવર મર્યાદા 50 કરોડ રૂપિયાથી વધારીને 100 કરોડ રૂપિયા કરાઈ છે. 125 કરોડ રૂપિયા સુધીના રોકાણ ધરાવતા એકમોને મધ્યમ એકમો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ મર્યાદા અગાઉ 50 કરોડ હતી, જ્યારે ટર્નઓવર મર્યાદા બમણી કરીને 500 કરોડ રૂપિયા કરવામાં આવી છે. આજે વિશ્વ ક્ષયરોગ દિવસ છે. ક્ષયરોગ, ટીબીના વિનાશક આરોગ્ય, સામાજિક અને આર્થિક પરિણામો વિશે જાગૃતિ લાવવા અને વૈશ્વિક રોગચાળાને સમાપ્ત કરવાના પ્રયત્નોને વેગ આપવા દર વર્ષે 24 માર્ચે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રસ્તુત છે એક અહેવાલ. વર્ષ 1882માં ડોક્ટર રોબર્ટ કોચ દ્વારા ટીબીના બેક્ટેરિયાની શોધ કરવામાં આવી હતી. ડોક્ટર કોચની વર્ષગાંઠ નિમિત્તે દર વર્ષે 24મી માર્ચે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની વિષય વસ્તુ છે, હા, આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ. પ્રતિબદ્ધ થવું, રોકાણ અને પરિણામલક્ષી પ્રયાસ. કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ક્ષય નાબૂદી માટે દર્દીઓને મફત દવાઓ, નિદાન, નિક્ષય પોષણ યોજના હેઠળ દર્દીને પ્રતિમાસ 1000 રૂપિયા આપવામાં આવે છે. આ ઉપરાંત 100 દિવસનો ક્ષય નાબૂદી કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાના 2024ના અહેવાલ પ્રમાણે ભારતમાં ટીબીના દરમાં 17.7%નો ઘટાડો થયો છે. કેસોની સંખ્યા 2015માં પ્રતિ લાખ 237થી ઘટીને 2023માં 95 થઈ છે. કરણ મકવાણા, આકાશવાણી સમાચાર, અમદાવાદ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે છત્તીસગઢ અને ઓડિશાની મુલાકાત લેશે. તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ છત્તીસગઢ વિધાનસભાના રજત જયંતિ સમારોહમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિ ઓડિશાના નયાગઢમાં ભારતીય વિશ્વાબાસુ શબર સમાજના સ્થાપના દિવસના સમારોહમાં પણ હાજરી આપશે. હવામાન વિભાગે તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા અને દક્ષિણ કર્ણાટકમાં આજે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે. આગામી 3 થી 4 દિવસ જમ્મુ કાશ્મીર, લડાખ અને હિમાચલ પ્રદેશમાં આવી જ સ્થિતિ પ્રવર્તશે. દરમિયાન આગામી 2 થી 3 દિવસ ગુજરાતના કેટલાક ભાગોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે અને તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. प्रस्तुत है हमारा संवाददाता अहवाल. मौसम विभाग के अनुसार अगले 2 से 3 दिनों के दौरान गुजरात के अलग अलग स्थानों पर उमस भरी गर्मी के बने रहने की संभावना है. अगले 4 दिनों के दौरान उत्तर पश्चिम भारत में अधिकतम तापमान में 3 से 5 डिग्री सेल्सियस की वृद्धि होने की संभावना है. इसके अलावा मौसम विभाग का कहना है कि देश के मध्य भाग और महाराष्ट्र में आने वाले 4 से 5 दिनों में अधिकतम तापमान में 2 से 4 डिग्री सेल्सियस की वृद्धि का अनुमान है. प्रिया मंडल, आकाशवाणी समाचार, दिल्ली. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 2 મહિલાઓ સહિત 22 માઓવાદીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. જિલ્લા અધિક પોલીસ અધિક્ષક ઉલાન્ડન યોર્કે જણાવ્યું કે આત્મસમર્પણ કરનારા 6 માઓવાદીઓ પર કુલ 11 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. આત્મસમર્પણ કરનારા માઓવાદીઓને રાજ્ય સરકારની પુનર્વસન નીતિ હેઠળ દરેકને 25,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ 28 એપ્રિલે ત્વરિત ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે કેનેડાને દેશને હાલમાં લિબરલ પાર્ટી કરતાં પણ વધુ મજબૂત જનાદેશ સાથે સરકાર મળે તે સુનિશ્ચિત કરવા તેમણે ત્વરિત ચૂંટણીની જાહેરાત કરી છે.
પડોશી દેશ અમેરિકા સાથેનું વેપાર યુદ્ધ અને કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા રાષ્ટ્રપતિ ટ્રમ્પની કેનેડાને જોડવાની વારંવારની ધમકીને ધ્યાનમાં રાખતા આ મહત્વની જાહેરાત છે. કાર્નીએ જણાવ્યું કે તેમણે ગવર્નર જનરલને સંસદને ભંગ કરવા અને 28 એપ્રિલના રોજ ચૂંટણી યોજવાની વિનંતી કરી છે અને તેઓ સંમત થયા છે. ઉલ્લેખનીય છે કે શ્રી કાર્નીના પુરોગામી જસ્ટિન ટ્રુડોએ તેમના પક્ષની અંદર વધતા જતા દબાણ અને પિયર પોઇલીવરેની આગેવાની હેઠળના કેનેડાના વિરોધને કારણે એક સપ્તાહ પહેલાં રાજીનામું આપ્યું હતું. આઈપીએલ T20માં ચેન્નાઈ સુપર કિંગ્સે ગઈકાલે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટે હાર આપી. મુંબઈ ઇન્ડિયન્સે આપેલા 156 રનના સામાન્ય લક્ષ્યાંકનો પીછો કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે રચિન રવિન્દ્રના અણનમ 65 અને સુકાની ઋતુરાજ ગાયકવાડના આક્રમક 53 રનની મદદથી 19.1 ઓવરમાં જીત મેળવી હતી. મુંબઈ ઇન્ડિયન્સના પ્રારંભિક ખેલાડીઓ ઝડપથી આઉટ થઈ ગયા હતા. રોહિત શર્મા 0 રને, જ્યારે રિકલ્ટને 13 અને જેક્સે 11 રન કર્યા હતા. સૂર્યકુમાર યાદવે 29 અને તિલક વર્માએ 31 રન કર્યા હતા. 18 રનમાં 4 વિકેટ ઝડપના નૂર અહેમદને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. આજે વિશાખાપટ્ટનમમાં દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો થશે. મેચ સાંજે 7:30 કલાકે શરૂ થશે. ભારતે ઇંગ્લેન્ડના વોલ્વરહેમ્પ્ટન ખાતે પુરુષ અને મહિલા એમ બંને ટીમોએ કબડ્ડી વિશ્વકપ 2025 જીત્યો છે. પુરુષોની ટીમે અંતિમ મેચમાં ઘર આંગણાની ટીમને ઇંગ્લેન્ડને 44-41 સાથે હરાવ્યું હતું. અગાઉ ભારતીય મહિલા ટીમે પણ આ સ્થળે ફાઇનલમાં 57-34ના પ્રભાવશાળી સ્કોર સાથે ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. એશિયાની બહાર પ્રથમ વખત આ ટુર્નામેન્ટમાં ટોચની કબડ્ડી ટીમોએ વેસ્ટ મિડલેન્ડ્સમાં સ્પર્ધા કરી હતી. પંજાબના જસપ્રીત કૌરે ગઈકાલે નવી દિલ્હીમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં પાવરલિફ્ટિંગમાં રાષ્ટ્રીય વિક્રમ તોડ્યો હતો. તેમણે 45 કિલો વજન વર્ગમાં પોતાનો જ રાષ્ટ્રીય વિક્રમ તોડીને સુવર્ણચંદ્રક જીત્યો હતો. મનીષે 54 કિલોગ્રામ વર્ગમાં 166 કિલોગ્રામ વજન ઉપાડીને નવો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપીને સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલની દક્ષિણ એશિયાની પ્રાદેશિક કચેરીએ પાકિસ્તાની અધિકારીઓને શાંતિપૂર્ણ વિરોધ કરનાર બલુચ કાર્યકર્તા મહરંગ બ્લોચ અને અન્ય તમામને તાત્કાલિક મુક્ત કરવા હાકલ કરી છે. મહરંગ બ્લોચ 38 કલાકથી વધુ સમયથી ગેરકાયદેસર રીતે અટકાયતમાં છે અને તેમના વકીલો અને પરિવારને તેમને મળવાની મનાઈ ફરવામાં આવી છે. અને હવે આજના અખબારોમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર વાંચે છે હર્ષલ પંડ્યા. આજના અખબારોની હેડલાઇન્સમાં દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ વર્માના ઘરેથી મળેલી બળી નોટો મળવાનો વિડીયો જાહેર. ભારતે ચીનની 5 પ્રોડક્ટ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદી. રશિયા યુક્રેન યુદ્ધ સહિતના સમાચાર જોવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારે જજ વર્માના નિવેદન સાથે લખ્યું છે કે મારા ઘરે કરોડો રૂપિયા કોણ મૂકી ગયું મને ખબર નથી. જસ્ટિસ વર્માના ઘરે બળેલી નોટોનો વિડીયો જાહેર. આ મથાળા સાથે ફૂલછાપ દૈનિકે સમાચાર છાપ્યા છે. હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકાએ પણ આ જ મુદ્દે સમાચારને હેડલાઇન્સમાં લીધા છે. અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પ્રોબ અગેન્સ્ટ HC જજ મે નોટ કન્ક્લુડ અર્લીના હેડિંગ સાથે સમાચારને કવર કર્યા છે. નવગુજરાત સમયે ભારતે ચીનની 5 પ્રોડક્ટ્સ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદી હોવાના સમાચારને પ્રાધાન્ય આપ્યું છે. આ ઉપરાંત અખબારોએ દક્ષિણ કોરિયાના જંગલોમાં વિકરાળ આગ, કેનેડાના PM દ્વારા ચૂંટણી પ્રચારના સમાચારને પણ પ્રાધાન્ય આપ્યું છે. રાજ્ય અને સ્થાનિક સમાચારમાં તમામ અખબારોએ અમદાવાદ શહેરના ગુનેગારોને દર રવિવારે ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવશે. આજથી આરોગ્ય કર્મીઓના પાટનગર ખાતે દેખાવના સમાચાર પણ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત સ્પોર્ટ્સ પેજ ઉપર IPLની મેચમાં ઈશાન કિશનની સદી સાથે હૈદરાબાદ વચ્ચેની હાઈ સ્કોરિંગ મેચના સમાચાર અને મુંબઈ ઇન્ડિયન્સનો પહેલી મેચમાં જ પરાજય જેવા સમાચાર પણ પ્રકાશિત થયા છે. અંતમાં મુખ્ય સમાચાર. સરકારે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ એકમો MSME માટે ટર્નઓવર અને રોકાણના માપદંડમાં સુધારો કર્યો. આજે વિશ્વ ક્ષય રોગ દિવસ. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે ભારતમાં ટીબીના દરમાં 17.7% ઘટાડો. આગામી 2 થી 3 દિવસ ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી. કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ 28 એપ્રિલે ત્વરિત ચૂંટણી યોજવાની જાહેરાત કરી. આઈપીએલ T20માં ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 4 વિકેટ હરાવ્યું. આજે દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો. અને ભારતની પુરુષ અને મહિલા એમ બંને ટીમોએ કબડ્ડી વિશ્વકપ 2025 જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.